બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વોર્ડ નંબર 6 અને 7 માં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થઈને આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી। પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં મહિલાઓએ પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવ અને કારોબારી ચેરમેન રવિ ઠક્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી। રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। મહિલાઓએ નેતાઓ પર લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો। વોર્ડ નંબર 6 અને 7 માં પાણીની બહુ સમસ્યા છે। પાણી આવતું નથી। નગરપાલિકામાં વારંવાર આવીએ પણ કોઈ વાપરતું નથી અહીંયા, અને અત્યારે ગરમીમાં જલ્દીમાં ટેન્કર મંગાવવા પડે, પાણી આવતું નથી। છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ? લગભગ 12 મહિના 2 વર્ષથી આવું ચાલે છે। અહીંયા તમે રજૂઆત કરવા આવ્યા તો તમને કોઈ મળ્યું અત્યારે? ના, કોઈ જ નહીં મળ્યું। કેટલી વખત તમે રજૂઆત કરી? અમે 3-4 વખત અહીંયા આવી ગયા, તો કોઈ હજી સુધી તમારું સોલ્યુશન નથી ના આવ્યું? કોઈ સોલ્યુશન નહીં, અને પાણી જ નહીં આવતું। અને કદાચ સોલ્યુશન નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાણી વગર શું કરવાનું? બસ વોટ નહીં આપવાનો। અમારે સરગમ સોસાયટીમાં લગભગ 6 મહિનાથી પાણી આવતું નથી। પીવાનું પાણી ભરતા જ પાણી જતું રહેશે, તો અમારે પાણી વગર કઈ રીતે જનજીવન પોરવાય, કઈ રીતે રહેવાનું? અમારે છેલ્લા કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી હા। કયા વિસ્તારમાં પાણી નથી આવતું? રામનગર, શિવનગર, સરગમ। તો અમારે પાણીની વગર કઈ રીતે ટેન્કર કેટલા ખાલી કરવાના અમારે? દરરોજ ટેન્કર, અને તો પછી પાણી વેરા ભરવાનો શું મતલબ? અમારે પાણી વેરા ભરવાથી પણ જો પાણી ના આવતું હોય તો પાણી વેરા ભરવાનો કોઈ મતલબ જ નથી અમારે। તો પછી ટેન્કર જ નખાવા સારા। આજે તમે જે રજૂઆત કરાયા છો કોઈ હાજર છે કે નહીં? હા, આજે રજૂઆત કરાયા છો કોઈ સાંભળશે કે નહીં? ના, કોઈ નહીં। શું નામ તમારું? પૂજાબેન એસ ગોસ્વામી। ઉનાળાની સિઝનમાં શહેરભરમાં પાણીની તંગી સર્જાય છે। પાણી પુરવઠા એન્જિનિયર અને કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કરે નવા બોરની મંજૂરી અને ટૂંક સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। તેમણે પાણીની અછતવાળા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું પણ આશ્વાસન આપતા મામલો ઠાળે પડ્યો હતો। છેલ્લા 12 મહિનાથી મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ યોજશે। સાથે જ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે।